મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વરસાદી અપડેટમાં। તો મિત્રો તમે જોઈ શકો છો કે 8 તારીખે ત્યાં હજી પણ અરબી સમુદ્રમાં સિસ્ટમ છે, તમે જોઈ શકો છો। જો કે સુરત છે, વલસાડ છે, મુંબઈ છે, અમદાવાદ ને ભાવનગર છે, આ બધાને ઘેરેલી હતી, પણ તે સીધી અત્યારે આ બાજુ જતી રહી છે, એટલે કે હિમાલય તરફ જતી રહી છે 9 તારીખે। તમે મિત્રો જોઈ શકો છો કે આજે રાત્રે તે સિસ્ટમ જતી રહી છે ઉપર પહાડો ઉપર, એટલે કે હવે 9 તારીખથી તેનું જોર ઘટી જવાની સંભાવના છે। ખાસ કરીને મિત્રો હવે વાદળછાયું રહેવાની સંભાવના છે અને કોક જગ્યાએ ઝાપટા પડવાની સંભાવના છે, જેમ કે સુરત છે, વલસાડ છે, ડાંગ છે, નાસિક છે, વડોદરા છે, ભાવનગર છે, થાન છે, જૂનાગઢ, ઉના છે, જામનગર, દ્વારકા છે, નાલિયા છે, આ બધા વિસ્તારોમાં કોક જગ્યાએ ઝાપટા પડવાની સંભાવના છે અને ખાસ કરીને વાદળછાયું ઝાઝા ભાગે રહેવાની સંભાવના છે, જેમાં અમદાવાદ છે, ઘણા બધા વિસ્તારોમાં બપોર પછી પણ વરસાદ પડવાની સંભાવના રહી શકે છે મિત્રો। તો મિત્રો હવે વરસાદનું જોર હાવ ઘટી જવાની સંભાવના છે। હવે વરસાદનું જોર ક્યારથી વધશે તેની વાત કરીએ તો વરસાદનું જોર વધતા વાર લાગશે, કેમ કે હજી બંગાળની ખાડીમાં સિસ્ટમ બની નથી, તે હજી અરબી સમુદ્રવાળી સિસ્ટમ ત્યાં જ છે। જો મિત્રો આ સિસ્ટમ રહી તે સીધી ગુજરાત તરફ આવે તો વરસાદ પડવાની સંભાવના છે, બાકી તેવી તો શક્યતા ખૂબ જ ઓછી છે કે આ સિસ્ટમ સીધી ગુજરાત તરફ આવે, કેમ કે તે હવે ઉપરની તરફ જઈ રહી છે। તમે જોઈ શકો છો કે તેની લેન્થ પણ ઉપર જોવા મળી શકે છે અત્યારે। તો મિત્રો આપણે પવનની વાત કરીએ તો પવન કેવો રહેવાનો છે આગામી સમયમાં તેની વાત કરીએ તો મિત્રો 9 તારીખની વાત કરીએ તો 9 તારીખે બપોર પછીના સમયે ખાસ કરીને મિત્રો મોરબીના વિસ્તારો છે, એટલે કે મિત્રો ખાલી 30થી 40 કિમીની 50ની ઝડપે અત્યારે પવન ફૂંકાવાની સંભાવના છે। બાકી તમે જોઈ શકો છો કે કયા વિસ્તારોમાં પવન ફૂંકાવાની સંભાવના છે, અને ખાસ કરીને મિત્રો પવન ફૂંકાવાની શક્યતા છે, જો કે મોરબી છે, કચ્છ છે, આ બધા વિસ્તારોમાં ખાસ કરીને પવન ફૂંકાવાની સંભાવના છે। 11 તારીખે વધારે જોર વધવાની સંભાવના છે, 11 છે, 12 તારીખ છે, 13 તારીખ છે, એટલે કે મિત્રો 10 તારીખ પછી પવનનું જોર વધવાની પણ સંભાવના છે। અને હવે તાપમાન કેવું રહેશે તેની વાત કરીએ તો મિત્રો 9 તારીખની વાત કરીએ તો 9 તારીખે બપોરના સમયની વાત કરીએ તો ખાસ કરીને મિત્રો તાપમાનમાં ખૂબ જ ઘટાડો જોવા મળી રહ્યો છે, એટલે કે 27 ડિગ્રી છે, 27, 28, એટલે કે મિત્રો આખા ગુજરાતમાં તમે જોઈ શકો છો કે 27 ડિગ્રી તમને જોવા મળી શકે છે। બાકી 10 તારીખની વાત કરીએ તો મિત્રો તમે 10 તારીખે પણ જોઈ શકો છો, ખાસ કરીને મિત્રો 36થી 38 કિમીની એટલે કે એટલું તાપમાન પડવાની સંભાવના છે। બાકી તાપમાન ઘટશે ને વધશે તેવી પણ સંભાવના છે મિત્રો। હવે વરસાદ કોક જગ્યાએ વરસાદ પડવાની સંભાવના છે, સવારમાં પવનમાં વરસાદ પડવાની સંભાવના છે, બપોર પછી કોક વિસ્તારોમાં ઝાપટા પડવાની પણ સંભાવના છે। તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। બાકી મળશું હવે નવા વિડીયોમાં, અને હવે નવી સિસ્ટમની રાહ જોવી પડશે, અને તમારા વિસ્તારોમાં કેવો વરસાદ પડ્યો તેની પણ કોમેન્ટ કરી દીજો।